નમસ્કાર મિત્રો, દરેક માતા પિતાનું સપનું હોય છે કે તેમનું બાળક મોટું થઈને જે બનવા માંગે તે બની શકે. પણ શું તમે જાણો છો કે આજનું 10 લાખનું શિક્ષણ 15 વર્ષ પછી કદાચ 25 થી 30 લાખનું હશે? એટલે જ બાળકના જન્મની સાથે જ તેના ભવિષ્ય માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ શરૂ કરવું અનિવાર્ય છે. કેટલું રોકાણ કરવું? સૌથી પહેલો સવાલ. કેટલા રૂપિયા બચાવવા? ધ્યેય નક્કી કરો. ઉચ્ચ શિક્ષણ કે લગ્ન માટે કેટલી રકમ જોઈશે તેનો અંદાજ લગાવો. મોંઘવારી ગણો. શિક્ષણનો ખર્ચ દર વર્ષે 10 થી 12% વધે છે. જો આજે કોઈ કોર્સની ફી 5 લાખ હોય તો 15 વર્ષ પછી તે 15 થી 20 લાખ થઈ શકે છે. શરૂઆત નાની કરો. જો તમારી પાસે મોટી રકમ નથી તો ચિંતા ન કરો. દર મહિને 2000 કે 5000 થી શરૂઆત કરો, પણ નિયમિત રહો. ક્યાં રોકાણ કરવું? તમારા સમય અને જોખમ લેવાની ક્ષમતા મુજબ આ વિકલ્પો શ્રેષ્ઠ છે. 1. દીકરી માટે સુકન્યા સમૃદ્ધિ યોજના SSY. જો તમારે દીકરી હોય તો આ સૌથી સુરક્ષિત અને ટેક્સ ફ્રી વિકલ્પ છે, જેમાં વ્યાજદર પણ અન્ય બચત યોજના કરતાં વધુ મળે છે. 2. લાંબા ગાળા માટે મ્યુચ્યુઅલ ફંડ SIP. જો તમારી પાસે 10 થી 15 વર્ષનો સમય હોય તો એક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં SIP કરવી એ સૌથી સ્માર્ટ રસ્તો છે. તે મોંઘવારીને હરાવીને લાંબા ગાળે મોટું ભંડોળ બનાવી આપે છે. 3. સુરક્ષિત રોકાણ PPF પબ્લિક પ્રોવિડન્ટ ફંડ. 15 વર્ષનો લોક ઇન પીરિયડ અને સરકારી સુરક્ષા સાથે આ ટેક્સ બચાવવા અને ગેરંટીડ વળતર માટે ઉત્તમ છે. ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ ગોલ્ડ ETF અથવા SGB. ભૌતિક સોનાને બદલે પેપર ગોલ્ડમાં રોકાણ કરો, જે લગ્ન જેવા પ્રસંગો માટે કામ લાગશે. સૌથી મહત્વની વાત, રોકાણની સાથે સાથે પિતા અથવા માતાનો ટર્મ ઇન્સ્યોરન્સ લેવો ખૂબ જ જરૂરી છે, જેથી ભગવાન ન કરે અને જો કોઈ અઘટિત ઘટના બને તો પણ બાળકનું ભવિષ્ય અને ભણતર અટકે નહીં. યાદ રાખો, રોકાણ કરવામાં કેટલી રકમ છે તેના કરતાં કેટલો સમય આપો છો તે વધુ મહત્વનું છે. જેટલી વહેલી શરૂઆત કરશો તેટલો પાવર ઓફ કમ્પાઉન્ડિંગનો લાભ મળશે. આજે જ તમારા બાળકના નામે એક નાની શરૂઆત કરો.